પ્રભુ, જ્યારે આપ દિવસમાં વનમાં પધારો છો ત્યારે આપના દર્શન ન થવાના કારણે એક એક ક્ષણ અમને એક એક ત્રુટિ યુગો જેવડી લાંબી લાગે છે. પછી અમે વાકડિયાળા કેસવાળા આપના શ્રી મુખારવિંદના દર્શન કરીએ. એ મુખારવિંદના દર્શન કરતા અમને તૃપ્તિ જ ન થાય. નેત્ર પરની જે પાપણો છે ને, એ પાપણ બનાવનાર બ્રહ્મા પણ અમને જડ લાગે કે આ નેત્રો પણ એને પાપણ શા માટે બનાવી હશે કે આપના દર્શનમાં એક પલક માત્ર પણ અમને વ્યવધાન થાય. આ શ્લોક અન્ય પૂર્વા શ્રુતિરૂપા તામસ સાત્વિક ભાવવાળા ગોપીજનો બોલે છે. ગોપીઓ કહે છે, પ્રભુ, અમે તો દુર્ભાગ્યની સ્ત્રીઓ છીએ કે અમારો તો દુઃખ પણ દિવસમાં જાય છે અને રાત્રિ પણ દિવસમાં જાય છે. અમે તો રાત દિવસ કેવલ દુઃખ ભોગવવા માટે જ જન્મ્યા છીએ. હૃદયમાં બિરાજમાન પ્રભુ પૂછે છે, ગોપીઓ, એવું તો તમને શું દુઃખ પડ્યું? તમારા આટલા બધા દુઃખનું કારણ શું? તમને કોણ દુઃખ આપે છે? ગોપીઓ કે મહારાજ, બીજું કોણ દુઃખ આપે? જે સુખ આપે એ જ દુઃખ આપી શકે. પ્રભુ કે તો તમને સુખ કોણ આપે? ગોપીઓ કે પ્રભુ, અમારા સુખનું કારણ પણ આપ છો ને અમારા દુઃખનું કારણ પણ આપ જ છો. પ્રભુ કે હું તો બહુ સીધો છું, મેં તમને શું દુઃખ આપ્યું? શા માટે હું કોઈને દુઃખ આપું? ત્યારે ગોપીઓ કહે છે, પ્રભુ, આપ દિવસે વૃંદાવનમાં રખડવા માટે કેમ જાઓ છો? આપનું રખડવું એમને દુઃખ આપે છે. અહીં પ્રભુના ફરવા માટે ચલસી કે વ્રજસી એવો શબ્દ નથી, અટતી એવો શબ્દ છે. અટતી એટલે જંગલમાં ભટકવું, અટવી એટલે જંગલ, અટતી એટલે જંગલમાં ભટકવું, રખડવું. આ સાત્વિક તામસ ગોપીજનોનો પ્રધાન ગુણ સાત્વિક છે, શાંતિવાળા છે. એ પ્રભુ પ્રત્યેના પ્રેમને પોતાના હૃદયમાં ગુપ્ત રાખે છે. ગોપન રાખવો એમનો સહજ ભાવ છે. ગોપી શબ્દનો એક અર્થ થાય છે ગોપી, ગોપન, શીલા, જે પોતાના હૃદયના ભાવને હૃદયમાં ગુપ્ત રાખે, જ્યાં ત્યાં પ્રગટ ના કરે. એટલા માટે એમનો સહજ ભાવ છે. પ્રેમમાં અદ્વૈતતા હોય. હું અને તું બંને ઓગળી જાય, હું જ્યારે તું બની જાય, અને ત્યારે જ પ્રેમમાંથી પરમાનંદ પ્રગટ થાય છે. પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલા ગોપીજનો ગયા શ્લોકમાં પ્રભુના અધરામૃતની યાચના કરી રહ્યા હતા, એ મળ્યું નહીં અને એટલા માટે શોક સાગરમાં ડૂબી ગયા. અહીંયા ગોપીઓ જે કંઈ બોલી રહ્યા છે, એમના હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થઈ રહ્યા છે. આ હૃદયની ભાષા છે, પ્રેમની ભાષા છે. અને જેના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ભરેલો હોય એ જ પ્રેમની ભાષા સમજી શકે. અને એટલા માટે ગોપીઓ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, અમને દુઃખી કરવામાં તમે કંઈ બાકી રાખ્યું નથી. અમને દુઃખ દેવામાં આપને શું આનંદ આવે છે? ગોપીઓ કહે છે, પ્રભુ, સવારે આપ વનમાં રખડવા માટે જાઓ છો, ત્યારે આપ શું જાણો કે અમારી કેવી દશા થાય છે? કૃષ્ણએ ગોપીઓના હૃદયમાં વિરહાગ્નિ જગાડ્યો છે અને ગોપીઓના હૃદય કામાગ્નિથી પણ પીડાય છે. ગોપીઓના હૃદયમાં અત્યારે બે અગ્નિ સળગી રહ્યા છે, એક તો પ્રભુનો વિરહાગ્નિ અને બીજું કામાગ્નિ.
અને ગોપીઓએ પોતાના કામાગ્નિને પ્રભુના તરફ વાળ્યો છે. અને જે કંઈ પણ વસ્તુ પ્રભુને જ્યારે સમર્પિત કરવામાં આવે ત્યારે અલૌકિક બની જાય છે. ગોપીઓએ પોતાની ભૌતિક આસક્તિ છોડી ઇન્દ્રિયોના તમામ વિષયો પ્રભુને વાળ્યા છે, પ્રભુ તરફ વાળ્યા છે. અને ગોપીઓની સમગ્ર ઇન્દ્રિયો ભગવદ રસમાં ડૂબી ગઈ છે. ગોપી શબ્દનો એક અર્થ થાય છે ગો ભી પીભતી કૃષ્ણ. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીવું, પાન કરવું. જેમણે પોતાની એક એક ઇન્દ્રિયોથી અલૌકિક ભગવદ રસામૃતનું પાન કર્યું, એટલા માટેનું નામ ગોપી. નેત્રથી ભગવાનના સ્વરૂપામૃતનું પાન કર્યું, કર્ણથી પ્રભુના નાદામૃતનું પાન કર્યું, મુખથી ભગવાનના અધરામૃતનું પાન કર્યું. ગોપીઓની એક એક ઇન્દ્રિયોએ ભગવદ રસનો અનુભવ કર્યો છે. અને એકવાર કોઈ ભગવદ રસને ચાખે પછી એને કોઈ લૌકિક રસ ચાખવો ગમતો નથી. આ દશા જીવ માત્રની છે. ઇન્દ્રિયોના વિષયો જે કચરા જેવા છે, એ વિષય જીવને મીઠા લાગે છે. અને લૌકિક જીવોને છોડવા પણ ગમતા નથી. કે છે ને, જે ગંદકીનો કીડો હોય ને એને ગંદકીમાં જ ગમે, અને કોઈ પણ સારી જગ્યાએ બેસાડો પાછો ઓડીને ગંદકીમાં જ જતો રહે. લૌકિક જીવોને લૌકિક વિષયોમાં રસ હોય, અને ગોપીઓએ તો ભગવદ રસ ચાખ્યો છે. એટલે ગોપીઓને લૌકિક વિષયો બધા કચરા જેવા લાગે છે. ગોપી એટલે ગોભી ઇન્દ્રિય ભગવદ રસમ પીબતી ઇતિ ગોપી. ઇન્દ્રિયોથી ભગવદ રસ નિરંતર પીધા કરેનું નામ ગોપી. ગોપીઓને પ્રભુમાં એટલી બધી આસક્તિ દ્રઢ છે કે એમની એક એક ઇન્દ્રિયો ભગવદ રસ માટે તલસી રહી છે. ગોપીઓ વિનંતી કરે છે, પ્રભુ આપ દિવસે પણ અમારી સાથે રહો, આપને ગાયો ચરાવવા જવાની શું જરૂર? નંદરાયજીને ત્યાં ક્યાં માણસોની ખોટ પડી ગઈ છે, આપ વનમાં ગાયો ચરાવવા જાઓ છો, એ જ અમારા દુઃખનું સૌથી મોટું કારણ છે. પ્રભુ આપ વનમાં આ રીતે ભટકવા માટે ન જાઓ. ત્યારે પ્રભુ કહે છે, હું કઈ વનમાં ભટકવા માટે થોડી જાઉં છું. હું તો મારા ગોપ સખાઓ સાથે વનમાં ગાયો ચરાવવા જાઉં છું. ગાયો ચરાવી એ મારો ધર્મ છે, મારી ફરજ છે. અહીંયા ગોપીઓ ભગવાનને ભવાન કહીને સંબોધે છે. ભાવ ભાવિકમાં ભવાનનો અર્થ થાય ભવ વત્તા અન. ભવ એટલે દગ્ધકામ, અન એટલે પ્રાણાન. આકાશ શબ્દનો અર્થ છે કે જે દગ્ધકામને જીવંત રાખે તે ભવાન. ગોપીઓ કહે છે, પ્રભુ આપના વનમાં જવાથી વિરહાગ્નિ અમને બાળે છે, અને આપ તો ભસ્મીભૂત થયેલા કામને પણ સજીવન કરનારા છો. તો પ્રભુ અમારામાં તો સજીવન કામ છે, અને એટલા માટે આપના સ્વરૂપાનંદનું દાન કરી અને આપ એને જીવતો રાખો. ભવાન પદનો બીજો અર્થ છે ભવ એટલે જન્મ, અને જીવના જન્મનું સાફલ્ય એ તો પ્રભુના દર્શનમાં જ છે. એટલા માટે ગોપીઓ કહે છે, પ્રભુ આપ જ અમારા પ્રકાશ, આપ જ અમારી નાસિકાની સુગંધ, અને આપ જ અમને જીવન આપનારા છો. અને એટલા માટે પ્રભુને ભવાન કહ્યા છે. અહીંયા કાનન શબ્દનો પ્રયોગ થયો છે. ગોપીજનો પ્રભુને કાનનમ, પ્રભુ વનમાં ભટકે છે, અને પ્રભુના વિરહાગ્નિથી બહુ જ કંટાળાથી આ શબ્દનો પ્રયોગ કરે છે.
કાનનમાં કા એટલે શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં એનો અર્થ સમજાવે છે, કુત્સિતમ અસ્મદ વિરહ દુઃખત્વાત આનનમ યસ્મિન ઇતિ, જેથી એમને વિરહનું દુઃખ આપનાર શ્રી કૃષ્ણ છે. આમ શ્રી કૃષ્ણનું મુખ ગોપીજનોને આનંદ એટલે કુત્સિત જણાય છે. માટે સ્થાન વન માટે ગોપીજનો કાનન શબ્દનો પ્રયોગ કરે છે. પ્રભુ કહે છે, ગોપીઓ, જેમ તમને મારા દર્શનની ઈચ્છા છે, તેમ વનમાં પણ મારા દર્શનની ઈચ્છા રાખવા વાળા કેટલાય જીવો છે, ત્યાં પણ મારા કેટલાય ભક્તો છે. વનના જે વૃક્ષો છે પણ મારા દર્શનની ઈચ્છા કરે છે. પશુ પક્ષીઓ સૂર્યોદયની રાહ જોતા હોય છે. શ્રી યમુનાજી મારો સ્પર્શ કરવા માટે આતુર હોય છે. વનનો વાયુ મારા સ્પર્શને ઝંખતો હોય છે. આ બધા જ વનમાં મારા દર્શન માટે ઉત્સુક છે. હું તમને દર્શન આપવા માટે સાંજે જેટલો ઉત્સુક હોઉં છું, એટલો સવારે એમને દર્શન દેવાનો ઉત્સાહ મારામાં હોય છે. અને એટલા માટે જ એ બધા જીવોનો ઉદ્ધાર કરવા હું સવારે ગાયો ચરવા જાઉં છું. ગોપીઓ કહે છે, પ્રભુ, અમને આપના માટે એટલો બધો પ્રેમ છે કે દિવસમાં આપની હાજરી જો ગોકુલમાં હોય ને તો અમારા મનને શાંતિ રહે. કોઈ પણ બાને આપના મુખારવિંદનું દર્શન કરવા માટે અમે આવી શકીએ. અને જુઓ, ગોપીઓ તો નિત્ય સિદ્ધા છે. માખણ ચોરી લીલા આદિ કરીને પ્રભુ એમને ઘરમાં પણ સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. પણ પ્રભુએ લીલા કરીને પધારે તો એટલા માત્રથી ગોપીઓને સંતોષ નથી. એ તો કઈ નહીં કઈ સેવાનું બાનું બનાવીને નંદાલયમાં આવે છે. લાવો યશોદા મૈયા આપના વસ્ત્ર ધોઈ દઉં, લાવો અહીંયા સોની કરી દઈએ, લાવો અમે ખીરકમાં ગાયોની સેવા કરી આવીએ. સાયંકાલે દીવો પ્રગટાવી અને હવાથી પાછું એને હોલવી નાખે, ઘડી ઘડી પ્રગટાવીને હોલવી નાખે. વધારેમાં વધારે નંદાલયમાં રહેવા મળે અને પ્રભુના દર્શન કરવા મળે. એટલા માટે ગોપીઓ કહે છે, આપ જો દિવસે નંદાલયમાં બિરાજો, ગોકુલમાં બિરાજો, તો કોઈને કોઈ બહાનો કરીને આપના દર્શનનું સુખ અમને મળે. પણ આપ તો વનમાં પધારો છો. અને એટલા માટે આપ જ્યારે વનમાં ભટકવા માટે જાઓ ને ત્યારે આપની ગેરહાજરીથી અમને દુઃખ થાય છે. પ્રભુ કે શું દુઃખ થાય છે? ત્યારે આગળ ગોપીઓ કે છે, ત્રુટિ યુગાય તે ત્વામ અપશ્યતામ. આપને નહીં જોવાથી એક એક ત્રુટિ અમને એક એક યુગ જેવી લાગે છે. ત્રુટિ એ સમયનો એક માપ છે. જો પ્રાચીન કાળમાં આપણા ઋષિ મુનિઓએ કેટલી સૂક્ષ્મ ગણતરી કરી છે. ત્રુટિ એટલે કમળની કોમળ પાંદડીમાં સોય વડે છિદ્ર કરવામાં જેટલો સમય લાગે એ સમયના માપને ત્રુટિ કહેવામાં આવે છે. આવી 27 ત્રુટિ ભેગી થાય એટલે ક્ષણ બને. ક્ષણ એટલે સેકન્ડ. ક્ષણનો 27મો ભાગ એટલે ત્રુટિ. આજના ઇલેક્ટ્રોનિક જમાનામાં પણ ટાઈમ સેક્ટરના આટલા સૂક્ષ્મ ભાગ થયા નથી. હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ જેમ અણુ વિજ્ઞાનની શોધ કરી હતી એમ અણુ સમયની પણ શોધ કરી હતી. 2 અણુ ભેગા થાય એટલે એક પરમાણુ બને, 3 પરમાણુ ભેગા થાય એટલે એક ત્રસરાણુ બને, 3 ત્રસરાણુ ભેગા થાય એટલે એક ત્રુટિ બને, અને 27 ત્રુટિ ભેગી થાય ત્યારે એક પળ બને, એક સેકન્ડ થાય. આવી એક ત્રુટિ જેટલો સમય ગોપીઓને યુગાય તે, અહીંયા યુગ એટલે કલ્પ સમાન કહ્યું છે. અને આગળ આપણે જોયું
કે પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે આ ગોપીજનોએ 12 કલ્પ સુધી તપ કર્યું છે. એમનું તપ સામાન્ય નથી. આપણી ધીરજ તો 12 દિવસમાં ખૂટી